હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે પંજાબી શાક બનાવવાનું છે. નથી એમાં આપણે મલાઈનો ઉપયોગ કર્યો કે નથી એમાં આપણે મગજતરીનો ઉપયોગ કર્યો, છતાં પણ એકદમ ક્રીમી ટેક્સચરવાળું પંજાબી શાક બનાવી અને રેડી કરી શકશો. અને બનાવવું એટલું સરળ છે કે તમે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ રીતે પંજાબી શાક બનાવી શકશો. અને તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો કે એકદમ ક્રીમી થયું છે અને પનીર છે એને પણ સરસ રીતે ગ્રેવી છે એ કોટ થઈ ગઈ છે. તો એ જ પરફેક્ટ નિશાની છે કે પનીરને આ રીતે એકદમ સરસ રીતે ગ્રેવી છે એ કોટ થવી જોઈએ. તો ચલો આપણે પંજાબી બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે પહેલાં એક કઢાઈ લેવાની છે અને તેલ આપણે અહીંયા ગરમ કરવાનું છે. તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી એમાં આપણે ખડા મસાલા નાખશું, એટલે કે આવી રીતે બધા આખા સૂકા મસાલા નાખશું. આપણે તમાલપત્ર, બાદિયા, લવિંગ, તજ અને એલચી છે એને આપણે અહીંયા ખોલીને નાખવાની છે, જેથી કરી અને એની ફ્લેવર ખૂબ સરસ આવે. ત્યારબાદ અહીંયા આપણે મોટી મોટી આવી રીતે ડુંગળીને કટ કરેલી છે, તો આપણે એ ડુંગળી એડ કરશું. આમાં તમારે બારીક ડુંગળી કરવાની જરૂર નથી, તમે આવી રીતે મોટી મોટી કાપી અને લેશો તો પણ ચાલશે. તો હવે ડુંગળી એડ કર્યા પછી સારી રીતે એને મિક્સ કરી લેશું. અને આ પંજાબી શાક તમે એકવાર ઘરે બનાવશો તો તમે વારંવાર આ રેસીપી બનાવવાના છો, એટલું ટેસ્ટી બને છે. અને ઘરે બનાવવાનો એક એ ફાયદો છે કે તમને ખ્યાલ હોય કે ગ્રેવી છે એ ફ્રેશ છે, પનીર તમે જાતે બનાવેલું છે, તો બધી વસ્તુ હાઇજેનિક રહેશે અને તમારા બાળકોને કે તમારા પરિવારને એક હેલ્ધી રેસીપી મળશે અને બજાર જેવો ટેસ્ટ છે એટલે બધાને ભાવશે પણ ખૂબ જ. હવે અહીંયા આપણે લસણ એડ કરીએ. ત્યારબાદ આ રીતે આદુને પણ સર્કલમાં કાપી લીધું છે. તો આદુ અને લસણ અહીંયા મેં 1 ઇંચ આદુનો ટુકડો અને 1 ગાંઠિયો લસણ લીધો છે. એ રીતે લઈ અને સારી રીતે હવે બધું મિક્સ કરી દઈએ. તો આ રીતે મિક્સ કરતા જઈએ અને બધી વસ્તુ એડ કરતા જઈએ, જેથી કરી અને બધી બાજુ સરસ વસ્તુ છે એ ચડી પણ જાય. હવે અહીંયા આપણે 3 નંગ કાજુ એડ કર્યા અને કાજુ છે એ આપણે આ સ્ટેજ ઉપર જ એડ કરી દેવાના છે. ત્યારબાદ અહીંયા આપણે ખસખસ નાખશું અને આ બંને વસ્તુ છે એ મેં કાચી જ લીધી છે, બંનેમાંથી એક પણ વસ્તુ મેં પલાળેલી નથી. તો તમારે એ ઝડપથી પણ પ્રોસેસ થઈ જશે, એટલે કે તમારે પલાળવાની પણ માથાકૂટ નથી, ડાયરેક્ટ તમે આ રીતે પણ અત્યારે એડ કરી શકો છો. અને ત્યારબાદ આ રીતે એકદમ મોટા મોટા કાપેલા ટમેટાં લીધા છે અને ટમેટાં છે એ મેં અહીંયા 3 નંગ લીધા છે. જો તમને પંજાબી શાકમાં ગ્રેવી વધારે ભાવતી હોય તો તમારે અહીંયા બધી વસ્તુને ડબલ કરી લેવાની છે. અત્યારે મેં પનીર પ્રમાણે એકદમ પરફેક્ટ ગ્રેવીનું માપ લીધેલું છે. તો ટમેટાં એડ કર્યા પછી હવે સારી રીતે બધું મિક્સ કરી લેશું. અને આ ગ્રેવીને તમારે એકદમ પ્રોપર પકાવવાની છે, એટલે કે સરસ રીતે એને તેલમાં સાતળી લેવાની છે. જો આ છે એ સરસ સતળાઈ જશે તો જ તમારી ગ્રેવી છે એ એકદમ ટેસ્ટી એવી બનશે. તો આને તમારે ડુંગળી, ટમેટાં, આદુ, લસણ એને પ્રોપર અહીંયા સાતળી લેવાનું છે, જેથી કરી અને ગ્રેવી છે એકદમ સરસ બને. ત્યારબાદ ફટાફટ ચડી જાય ગ્રેવી, એટલે કે આપણે જે ડુંગળી, ટમેટાં, આદુ નાખ્યું છે એ સરસ ચડી જાય એના માટે અહીંયા આપણે મીઠું એડ કરી દઈએ. મીઠું એડ કરવાથી ટમેટામાં જે પાણી રહેલું છે એ ફટાફટ બહાર નીકળશે અને ગ્રેવી છે એ જલ્દી આપણી બની અને રેડી થશે. ત્યારબાદ અહીંયા આપણે ચપટી હળદર એડ કરશું, જેથી કરી અને આપણે પંજાબી શાકનો કલર ખૂબ જ સરસ આવે અને હળદરનો ટેસ્ટ છે એ કાચો પણ ના રહે. તો આ સ્ટેજ ઉપર આપણે અહીંયા હળદર મિક્સ કરી દેવાની છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને આ ગ્રેવીમાંથી તમે ઘણી બધી પંજાબી સબ્જી બનાવી શકો છો. જો તમે આની અંદર કાજુ એડ કરશો તો તમારે કાજુ કરી બની જશે. તમે આમાંથી કોઈ પણ પનીરની વેરાયટી, એટલે કે પંજાબી શાકમાં જે પનીરની સબ્જી આવે છે એ પણ તમે બનાવી શકો છો. ત્યારબાદ આ જ ગ્રેવીમાં તમે વેજ પણ બનાવી શકો છો, એટલે એમાં મિક્સ વેજીટેબલ જેમ કે ગાજર, ફણસી, ફ્લાવર, કેપ્સિકમ એ બધું એડ કરી અને બનાવશો તો મિક્સ વેજ પંજાબી બની જશે. તો એક જ ગ્રેવીમાંથી તમે ઘણી બધી રેસીપી બનાવી શકો છો. તો આ રીતે હવે આપણે તમાલપત્ર છે એને બહાર કાઢી લેવાનું છે અને ગ્રેવી તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર સરસ ચડી ગઈ છે. તો હવે આપણે એને મિક્સરના જારમાં લઈ અને એકદમ સરસ ફાઇન એની પેસ્ટ કરી લેશું. પણ આ ગ્રેવી છે એને સારી રીતે સાતળવી ખૂબ જ જરૂરી છે, બાકી જો ગ્રેવીનો કાચો ટેસ્ટ રહી જાય તો તમારું પંજાબી શાક એટલું સારું નહીં બને. એટલે આ ગ્રેવી બનાવવામાં તમારે સહેજ પણ ઉતાવળ નથી કરવાની અને એકદમ સરસ રીતે એને આ રીતે એકદમ સ્મૂથ ક્રશ કરી લેવાની છે. આ રીતે જ્યુસ ગાળવાનો જે ગરણો આવે એમાં મેં ગ્રેવીને ગાળી લીધી છે અને ગ્રેવીને ગાળવી ખૂબ જ જરૂરી છે. જો તમે ગ્રેવીને ગાળશો તો જ એનો જે સ્મૂથી ક્રીમી ટેસ્ટ છે
એ આવશે અને એકદમ ક્રીમી ગ્રેવી બની અને રેડી થશે. તો આ પ્રોસેસને બિલકુલ સ્કીપ નથી કરવાની, આને તો તમારે જરૂરથી ફોલો કરવાની છે, તો જ તમારા પંજાબી શાકનું રિઝલ્ટ છે એ 100% આવશે. તો આ રીતે હવે બધી ગ્રેવીને ગાળી લઈએ, જેથી કરી અને આપણે જે ખડા મસાલા બધા નાખ્યા છે કે કોઈ લસણની કળી છે, આદુનો કટકો છે એ પણ રહી ગયું હોય તો અત્યારે આ સ્ટેજ ઉપર સરસ રીતે બધું ગળાય છે. તો અહીંયા આપણે એકદમ સ્મૂથ ગ્રેવી બનાવવાની છે, એટલે ગાળવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે એકદમ સ્મૂથ ગ્રેવી અહીંયા ગળાય અને રેડી છે. તમે જોઈ પણ શકો છો કે કેટલી સ્મૂથ એ થઈ ગઈ છે. તો હવે આપણે કડાઈમાં ફરીથી તેલ ગરમ કરવાનું છે. સરસ ગરમ થઈ જાય પછી આપણે ડાયરેક્ટ આ ગ્રેવીને જ એડ કરી દેવાની છે. જો તમારે કોઈ મહેમાન આવતા હોય તો તમે આ રીતે ગ્રેવી બનાવી અને રેડી રાખશો તો બીજી વાર આ રીતે વઘાર કરવામાં એકદમ સરળતા રહેશે અને ફટાફટ તમે પીરસી પણ શકશો. તો આ ગ્રેવી તમે અગાઉ પણ બનાવી અને રાખી શકો છો. તો અહીંયા આપણે હવે આ ગ્રેવીને આ તેલની અંદર 5 મિનિટ માટે સાતળીએ, જેથી કરી અને ગ્રેવી એકદમ સરસ તેલ સાથે મિક્સ થઈ જાય અને એકદમ સ્મૂથ પણ થઈ જાય. તો હવે અહીંયા ધીરે ધીરે મિક્સ કરતા જઈએ અને ગ્રેવીને ફરીવાર અહીંયા આપણે ઉકાળવાની છે અને એકદમ સરસ એનો કલર થોડો ચેન્જ થાય અને ટેક્સચર પણ થોડું ચેન્જ થાય એટલે એમાં આપણે લાલ મરચું પાવડર, જે રીતે આપણે પંજાબી શાકમાં તીખાશ જોતી હોય એ રીતે અહીંયા લાલ મરચું પાવડર એડ કરવાનું છે. ઘરમાં બધાને સ્પાઇસી વધારે ભાવે છે પંજાબી શાક, એટલે અહીંયા મેં થોડુંક લાલ મરચું પાવડર વધારે નાખ્યું છે. તમારા ઘરમાં ઓછું સ્પાઇસી ખવાતું હોય તો તમે એ રીતે એડજસ્ટ કરી શકો છો, પણ પંજાબી શાક છે એ થોડું સ્પાઇસી હોય તો ખાવામાં એકદમ સરસ લાગે અને મજા પણ આવે. તો આ રીતે મિક્સ કર્યા પછી હવે અહીંયા એક મોટી ચમચી ભરી અને કિચન કિંગ મસાલો એડ કરીએ અને કિચન કિંગ મસાલો છે એ મેં અહીંયા કિચન એક્સપ્રેસનો વાપરેલો છે અને એનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી તમારી પાસે જે કિચન કિંગ મસાલો હોય એ તમે એડ કરી શકો છો, પણ જો તમારે સ્પેશિયલ પંજાબી શાક બનાવવું છે તો તમારે અહીંયા કિચન એક્સપ્રેસનો જે પંજાબી એટલે કે જે કિચન કિંગ મસાલો આવે છે એ વાપરશો તો એકદમ 100% જે હોટલ રેસ્ટોરન્ટમાં બને છે એવો જ ટેસ્ટ પંજાબીનો ઘરે પણ આવશે. તો આ રીતે મસાલો એડ કર્યા પછી સારી રીતે હવે બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને 2 મિનિટ માટે ઉકળી જાય પછીથી હવે એમાં આપણે આ રીતે ક્યુબમાં કાપેલા કેપ્સિકમ એડ કરશું અને જો તમને કેપ્સિકમ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે કેપ્સિકમ નાખ્યા પછી એમાં આપણે 1 ચમચી જેવી કસૂરી મેથી એડ કરશું અને આ કસૂરી મેથી મેં ઘરે જ બનાવેલી છે. જો તમારે એની રેસીપી પણ જોવી હોય અને શીખવી હોય તો પણ કોમેન્ટ કરજો, તો હું તમારા માટે એ રેસીપી પણ શેર કરીશ. અને જે ઘરે કસૂરી મેથી બને છે એકદમ સ્ટ્રોંગ અને એકદમ સરસ અને હાઇજેનિક બનાવેલી હોય છે અને આપણે જાતે બનાવેલી હોય છે તો આપણે એ પણ ખ્યાલ રહે છે કે એ કેટલી શુદ્ધ અને આપણે સાફ કરી અને પછી બનાવેલી હોય છે. જ્યારે બહારથી કોઈ મેથી કે કોઈ વસ્તુ લાવીએ છીએ તો એ એટલી પરફેક્ટ હોતી નથી અને પ્લસ ચોકસાઈની પણ આપણને ખબર હોતી નથી. તો આ રીતે મેં પનીરને પણ ઘરે જ બનાવેલું છે. તો અહીંયા આજે મેં મસાલા પનીર બનાવેલું છે. એમાં મેં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કોથમીર એ બધું નાખી અને અહીંયા પનીર બનાવેલું છે અને આ પનીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે આપણે સાદું પનીર બનાવીએ છીએ એના કરતાં એકદમ ફ્લેવરફુલ પનીર બને છે. અને આ પનીરની રેસીપી પણ તમારે શીખવી હોય તો પણ મને કોમેન્ટ કરજો, તો પનીરનો વિડીયો પણ હું તમારી સાથે શેર કરીશ. અને સાદું પનીર જે રેગ્યુલર પનીર હોય છે એનો વિડીયો પણ મેં ઓલરેડી આપણા ચેનલમાં અપલોડ કરેલો છે, તો તમે એ પનીર પણ બનાવી અને આ ગ્રેવીમાં એડ કરી શકો છો. હવે એને 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. 5 મિનિટ પછી આપણું શાક બની અને રેડી છે. તો તમે આ વિડીયો કયા ગામથી કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરજો. શક્ય હશે તો હું મારા વિડીયોમાં તમારું નામ અને તમારા શહેરનું નામ પણ જણાવીશ. હવે અહીંયા આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. એનો કલર પણ તમે જોઈ શકો છો અને ટેક્સચર પણ જોઈ શકો છો કે કેટલું સ્મૂથ બની અને તૈયાર થયું છે અને કલર પણ જે બહાર પંજાબી શાક મળે છે એવો જ આવ્યો છે. તો તમે પણ ચોક્કસથી ઘરે બનાવો અને બહાર જે તમે ગ્રેવી ખાઓ છો એ કેટલા દિવસથી બનેલી હોય છે, ક્યારે બનેલી હોય છે, કેટલી ચોખ્ખી હોય એ તમને કશું ખબર ના હોય. જો બહારના જ ટેસ્ટ જેવું પંજાબી શાક તમે ઘરે બનાવી શકતા હોય તો મારો આગ્રહ વધારે એ છે કે તમે તમારા પરિવારને અને બાળકોને આ રીતે ઘરે બનાવી અને ફ્રેશ ખવડાવો અને હેલ્ધી રહો. તો આજની રેસીપી તમને કેવી લાગી અને તમારે બીજી પણ કોઈ રેસીપી શીખવી હોય તો ચોક્કસથી મને કોમેન્ટ કરજો, તો તમારા માટે હું એ રેસીપી બનાવવાની ટ્રાય કરીશ. આ રેસીપી સ્પેશિયલ મારી દીકરીની ફેવરિટ છે, તો મને એમ થયું કે તમારા બાળકો માટે પણ હું શેર કરું, જેથી કરી અને તમારા બાળકો પણ હોટલ અને રેસ્ટોરન્ટ જવાની જીદ ના કરે અને ઘરે જ તમે એને આવું પંજાબી બહાર જે હોટલ રેસ્ટોરન્ટમાં મળે છે એવું જ બનાવી અને પીરસી શકો. અને
બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મારો વિડીયો જોવો છો, મને આટલું પ્રોત્સાહન આપો છો અને મારી ચેનલને આગળ વધારી રહ્યા છો. અને આપણા યુટ્યુબ ફેમિલીમાં એક સરસ એવું કુટુંબ બની ગયું છે, એક પરિવાર બની ગયો છે. અને તમે લોકોએ મને 10,000 સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી, એ બદલ તમારા બધા લોકોનો ખૂબ ખૂબ દિલથી આભાર. કેમ કે 10,000 પહોંચવામાં હવે બહુ જ ઓછા સબસ્ક્રાઈબરો ઘટે છે, તો ટૂંક જ સમયમાં આપણે 10,000ને પણ પાર કરી લઈશું. તો તમને બધાને દિલથી આભાર અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને મારી સાથે એક કુટુંબની જેમ, એક ફેમિલીની જેમ જોડાયેલા રહેજો. જે મેં આજની રેસીપી શેર કરી છે એના વિશે વધારે કંઈ જાણવું હોય કે કોઈ બીજી રેસીપી વિશે જાણવું હોય તો ચોક્કસથી મને કોમેન્ટ કરજો. બનશે તો હું તમને બધાને રિપ્લાય આપીશ. અને તમારું નામ અને તમારા શહેરનું નામ પણ જણાવજો, જેથી કરી અને હું મારા બીજા વિડીયોમાં તમારું નામ પણ લઈ શકું. થેન્ક યુ. મળીશું નવી રેસીપી સાથે. આવજો.